મોરબીના શનાળા ગામ પાસે હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગ કેસમાં 3 શખ્સો સામે ગુનો નોંધાયો। પોલીસ ફરિયાદ પ્રમાણે હોટલના ગ્રાઉન્ડમાં મહિપતસિંહ જાડેજા અને તેના મિત્રો બેઠા હતા। આ દરમિયાન મોન્ટુ નામનો વ્યક્તિ કારમાં હથિયાર લઈને આવ્યો। ત્યારબાદ મહિપતસિંહે હથિયાર જોવા માંગ્યું અને પ્રેક્ટિસ કરતા મિસફાયર થતા મહિપતસિંહને જ પગના ભાગમાં ગોળી વાગી। આ કેસમાં પોલીસે ઈજાગ્રસ્ત મહિપતસિંહ, શિવમ બંબુરિયા અને હથિયાર લઈને આવનાર મોન્ટુ નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે। તો અકસ્માતે ફાયરિંગ થયું હતું। મોરબી શનાળા નજીક ફાયરિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। શિવમ બંબુરિયા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે। જે રીતે આ ઘટના સામે આવી, શિવમની કારમાંથી છરી, ધાર્યું, તલવાર સહિતના 6 હથિયારો મળ્યા। 3 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે। મોરબી શનાળા નજીક ફાયરિંગ કેસમાં પોલીસે કાર્યવાહી કરી 3 સામે એફઆઈઆર નોંધવામાં આવી। હોટલના ગ્રાઉન્ડની અંદર આ ફાયરિંગ થયું હતું, જેના આરોપમાં 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। મોન્ટુ પલ્લવ રાવલ, મહિપતસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। શિવમ બુંભરિયા વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધ્યો છે। તો કારમાંથી હથિયારો મળી આવ્યા હતા। શિવમની કારમાંથી છરી, ધાર્યું, તલવાર સહિતના 6 હથિયારો મળ્યા હતા। તો ફાયરિંગના આરોપમાં 3 વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, જે રીતે અહીં હથિયારો મળી આવ્યા છે, શું છે આખી એ ઘટના અને શું કાર્યવાહી? મોરબીના શનારા ગામ નજીક જે હોટલ આવેલ છે તેના ગ્રાઉન્ડમાં ફાયરિંગની ઘટના ગત રાત્રિના બની હતી। રાત્રિના મહિપતસિંહ જાડેજા, મોન્ટુ રાવલ સહિતના જે શખ્સો છે આ હોટલના ગ્રાઉન્ડમાં બેઠા હતા। દરમિયાન મોન્ટુ રાવલ પાસે પિસ્તોલ જેવું હથિયાર હોય છે, પિસ્તોલ જેવું હથિયાર મહિપતસિંહ જાડેજાએ માગ્યું હતું અને બાદમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરતા હોવાનું જે ફરિયાદમાં જણાવ્યું છે તે પ્રમાણે ફાયરિંગની પ્રેક્ટિસ કરતા હોય દરમિયાન મિસફાયર થયું હતું અને આજે મહિપતસિંહ જાડેજાના પગમાં ગોળી વાગી હતી, જેને લઈ અને મહિપતસિંહ જાડેજાને સારવાર અર્થે જે હોટલના માલિક શિવમ ભુંભરિયા છે તે કારમાં લઈ અને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અને જે દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી હતી। તો મહિપતસિંહ જાડેજા અને મોન્ટુ રાવલ સહિતના જે 2 શખ્સો છે તેના સામે આર્મ્સ એક્ટ સહિતનો જે ગુનો છે એ મોરબી પોલીસે નોંધ્યો છે। તો સાથે સાથે જે શિવમ જે છે પોતાની કારમાં મહિપતસિંહ જાડેજાને સારવાર અર્થે લઈ ગયો હતો, તેની કારમાં પણ હથિયાર હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે તે ફોર્ચ્યુનર કારની તલાશી લેતા તેમાંથી ધાર્યું, છરી, હથિયાર જેવા જે 6 હથિયાર મળ્યા હતા, જેને લઈને પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો હોવાની માહિતી મળી છે। હાલ મોરબી એ ડિવિઝન પોલીસે આ 3 શખ્સો સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।